તો આજે આપણે બનાવીશું ભાખરી. તો ભાખરી બનાવવા માટે મેં ભાખરીનો ફ્લાર જે રેડીમેડ આવે છે એ લીધું છે. તો મેં અહીંયા 2 કપ ભાખરીનો જે ઘઉંનો જાડો લોટ હોય એમાં થોડું મીઠું નાખ્યું છે. પછી આપણે આમાં થોડું તેલ એડ કરીશું. તેલ મેં 3-4 ચમચી જેટલું લીધું છે. અને પછી આપણે તેલ અને લોટને થોડું બાઇન્ડિંગ આવે ત્યાં સુધી આપણે થોડું મિક્સ કરી લઈશું. જ્યાં સુધી આપણે મુઠ્ઠીમાં આવી ન જાય ત્યાં સુધી સરખી રીતે એને મિક્સ કરવાનું છે. હવે આપણે થોડું પાણી નાખતા એકસાથે જ પાણી બધું નથી નાખી દેવાનું, પણ ધીરે ધીરે જેવી રીતે જરૂર પડે એવી રીતે આપણે થોડું પાણી એડ કરીને થોડો કડક, બહુ નરમ પણ નહીં અને બહુ કડક પણ નહીં, એવી રીતે આપણે લોટ બાંધવાનો છે. તો જેટલો લોટ બાંધાય એટલો આપણે સાઈડમાં કરતો જવાનો. પછી બધા લોટને સાથે આપણે એક સાથે કરી નાખવાનો છે. હવે આપણે એમાંથી ભાખરી બનાવશું. તો આપણે નાના લુવા જેટલા આપણે જે સાઇઝની આપણે બનાવવાની હોય એટલા આપણે એ સાઇઝના પોર્શન લઈ અને પછી આપણે એને થોડું હાથેથી આવી રીતે મસળી લેવાનું છે. તો આપણે થોડું વણવામાં થોડું ઇઝી પડી જશે. હવે આપણે લુવાને વણવાનો છે. એના માટે આપણે થોડું સાઈડમાંથી ના ફાટે એટલા માટે એને થોડો અંગૂઠા અને આંગળીના મદદથી આપણે થોડું એને ગોળ ગોળ કરી નાખશું, તાકી આપણે જ્યારે વણીએ ત્યારે સાઈડમાંથી બહુ ફાટે નહીં. હવે આપણે વણવાનું સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે વણતા ટાઈમ પર સાઈડમાંથી થોડું ફાટી જશે એવું આપણે લાગશે, તો ત્યારે આપણે થોડો હાથના મદદથી એને પ્રોપર કરી લેવાનું અને પછી એને પ્રોપર વણતું જવાનું. પણ એ વાતનો ખ્યાલ રાખવાનો કે થોડી ભાખરી આપણે થોડી બહુ પતલી નહીં રાખવાની, રોટલીના જેવી રીતે થોડી જાડી હશે તો એ માટીના તવા પર પ્રોપર શેકાઈ જશે અને પ્રોપર બિસ્કિટ જેવી લાગશે. તો આ રીતે આપણી ભાખરી વણાઈ ગઈ છે. તો આપણે વેલણની મદદથી આ રીતે થોડું પ્રેસ કરી લેવાનું છે. તો જ્યારે આપણે એને તવા ઉપર નાખશું તો એ પ્રોપર અંદર સુધી શેકાઈ જશે અને આપણી ભાખરી પ્રોપર શેકાઈને ક્રિસ્પી થઈ જશે. તો આપણે આવી રીતે કરી લેવાનું છે અને સાઈડથી જે પણ બાજુમાં ફાટેલું હોય તો તે તમારે હાથની મદદથી થોડું પ્રેસ કરી દેવાનું છે. તો આ જ રીતે મેં બીજી પણ 3 ભાખરી રેડી કરી લીધી છે. તો આ વણાઈને રેડી છે. હવે આપણે જે માટીનો તવો હોય છે એને મેં ઓલરેડી ગરમ કરી લીધો હતો 10 મિનિટ પહેલાં. તો આપણે જે પ્રેસ કર્યું છે એમને નાખી અને બંને બાજુ થોડો ટાઈમ શેકાવા દઈશું. તો એક બાજુએ પ્રોપર શેકાઈ જાય તો એને આપણે આવી રીતે જોઈ લેવાનું છે, ચેક કરી લેવાનું છે. થોડું શેકાઈ જાય તો એને બીજી બાજુ પલટી દેવાનું છે. એટલે પછી બીજી બાજુએ પણ પ્રોપર પલટાઈ જાય એટલે પછી આપણે એને થોડું ગેસ પર શેકી લેવાનું છે. આવી રીતે ગેસ પર શેકી લઈશું તો એ પ્રોપર
શેકાઈ જશે અને ખાવામાં પણ ખૂબ સરસ લાગશે. તો જ્યારે આવી રીતે તમારી ભાખરી રેડી થઈ જાય એના ઉપર તમે થોડું ઘી લગાવી દેવાનું છે અને આપણી પછી ભાખરી રેડી છે ખાવા માટે. તો અહીંયા મેં સેવ ટમાટરના જોડે ભાખરી બનાવી છે. તો આ જ રીતે આપણે બીજી પણ જેટલી ભાખરીઓ વણી છે એને પ્રોપર શેકી લેવાની છે અને આ રીતે આપણે ભાખરી બનાવી શકીએ છીએ અને આ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.